અમુક ઓપરેટિંગ સિસ્ટમ હોય ને, જે કમ્પ્યુટર યુઝ કરતા હશે એને ખ્યાલ આવી જશે કે અમુક ઓપરેટિંગ સિસ્ટમ હોય ને તો જ અમુક સોફ્ટવેર ચાલે. તો આ આચાર્ય ચરણે આપણને પુષ્ટિની ઓપરેટિંગ સિસ્ટમ એવી આપી છે ને કે આમાં નિરોધ લીલાનો એ સોફ્ટવેર હાલી શકે છે. પણ એ પ્રમાણે આપણે ચાલીએ, એ સેવા કથાની સાયકલ આપણી સતત ચાલુ રહે, ત્યારે આપણે એટેચ થઈએ. એટેચમેન્ટ ત્યારે વધારે વધે, આસક્તિ વધે, છેલ્લે વ્યસન રૂપ થાય. એ તો ભગવત કૃપાની વાત છે. પણ આ એક કોશિશ, જેમ મેં કહ્યું ને કે આ નિમિત્ત સાધન છે. ગોકુલનાથજી જેમ આજ્ઞા કરે છે વચનામૃતમાં, કલ્યાણ ભટ્ટીએ પૂછ્યું કે યમે વૈષ વૃણુતે તેન લભ્ય. ભગવાન ચોખ્ખું કહે છે કે હું પ્રવચનથી નથી મળતો, બહુ સાંભળવાથી નથી મળતો, બહુ જ્ઞાની હોય, ચતુર હોય એને નથી મળતો. કોને મળું છું? કે જેનું હું વરણ કરું છું એને મળું છું. સાહેબ કેસે મિલે? તો હવે યમે વૈષ વૃણુતે તેન લભ્ય. કલ્યાણ ભટ્ટીએ પૂછ્યું કે જો આવું જ હોય તો આ સેવા ને સત્સંગની શું જરૂર છે? એને તો એને જેનું વરણ કરવું હશે એને જ મળશે. ગોકુલનાથજીએ બહુ જ સુંદર આજ્ઞા કરી કે સેવા ને સત્સંગ એટલા માટે કરીએ છીએ કે કોઈ કે ઘર જાય કે રોજ પુકારો, એક दिन जवाब नहीं देगो, 2 दिन नहीं देगो, कभी तो जवाब देगो ने. એ રાગ એટલો આપણો ઉત્કટ થાય, એ અલૌકિક ભાવનું દાન શ્રી આચાર્યચરણની કૃપાથી જ થાય. આ ભાવ, આ લીલાનો તત્વ સમજાવવા વાળા શ્રી સુબોધનીજીની એવડી કૃપા આપણા ઉપર વરસાવી છે કે એ આપણે જો રસને ચાખી જઈએ ને તો આ લૌકિક દુઃખ સુખ થી આપણે પર થઈ જાય. અને ભગવાન માટે આપણને દુઃખ સુખ, આપણી જે લાગણીઓ છે, જે આપણા ઇમોશન્સ છે, એ ભગવાન માટે થઈ જાય, ભગવાન તરફ વળી જાય કે જે અત્યાર સુધી પ્રપંચમાં હતા. સકામતા, લૌકિક માનસિકતાના હિસાબે આપણે એમ કહેતા હોઈએ કે આટલું દુઃખ શું કામ? કેમ કે સાપેક્ષ છીએ, સોપાધિક પ્રેમ. એટલે સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે પરીક્ષિત રાજાને બિરદાવતા સુખદેવજીએ કહ્યું કે તમે જે આ દ્રઢ નિશ્ચય કર્યો છે વાસુદેવ ભગવાનની કથા સાંભળવાનો, એ અતિ ઉત્તમ નિશ્ચય છે. આચાર્યચરણ સમજાવે છે કે ઉપદેશથી કે કથા સાંભળવી સારી હોય, કથા સાંભળવા મહાત્મ્ય જ્ઞાનથી જો કથા સાંભળતો હોય તો એ મર્યાદા નિશ્ચય છે. પણ સહજ રુચિથી કેમ કે સાંભળવી ગમે છે. સેવા શું કામ કરવી છે? કેમ કે સેવા કરવી ગમે છે. કંઈક મળી જાય એના માટે સેવા નથી કરવી. એ સહજ રુચિ છે, એ જ પુષ્ટિ છે કે એ એની તરફ જ ઢળે, એ બીજે ક્યાંય જાય જ નહીં. એને ભગવાન સિવાય હાલે જ નહીં. સેવા કરવી જ ગમે છે એટલે સેવા કરીએ છીએ. કાંઈ બીજું પામવા માટે સેવા? જ્યાં ભગવાન જ બિરાજે છે ત્યાં બીજું શું પામવાનું બાકી? તો એ ઉત્કટ દુઃખ જ્યારે થાય અને આપણે કહીએ કે ભગવાન આ લૌકિક દુઃખના રોતા રહીએ, પછી એનો મૂડ મરી જ જાય. માફ કરજો પણ ઘરવાળી રો 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 કઈ રાખે, જ્યારે આવે ત્યારે રોવાઈ લગે, રોવાઈ લગે, રોવાઈ લગે. કંટાળ નહીં જાવ તો ઘર બિચારો ક્યાં જાય? રોય જ રાખે, રોય જ રાખે. આપણા અલૌકિક પતિ સામે આપણે ઈ જ કરીએ. નિરોધ ક્યાંથી સિદ્ધ થાય મારા વાલા? ઘણી વાર મને એ વિચાર આવે કે મહાપ્રભુજીને કહેતા હશે ઠાકોરજી કે આ કેવી વરગાડી દીધી.
પણ વચને બંધાયેલા છે, બિચારા શું કરે? ભગવાન બિચારા હેરાન છે. શું કરે? મહાપ્રભુજીના વચને બંધાયેલા છે એટલે આપણું હલાવવું જ પડે. એમાં આપણું ગાડું હાયલું જાય, ગમે એવું હોય. મહાપ્રભુજી ભેગા છે ને એટલે આપણું હાયલું જાય. તો એ દુઃખ અલૌકિક હોવું જોઈએ. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિના. આપણે ફરિયાદ કરતા રહીએ, ભગવાન દુઃખ હું કામ દે, આમ હું કામ. એક બિલ્ડર હતો, કન્સ્ટ્રક્શન બહુમાળી ઇમારતનું કામ એ કરાવતો હતો. એટલે એને ઈચ્છા થઈ કે આપણી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જરાક આટો મારી આવીએ. તમારા જેવી જ મને તકલીફ છે, થોડીક વાર હલાવી ગયો. તો બિલ્ડરે વિચાર કર્યો કે આપણે સાઇટ જોવા જઈએ. 10 માળ જેટલું કામ થઈ ગયું હતું એટલે બિલ્ડર ફરતા ફરતા 10મા માળ સુધી પહોંચ્યો અને એને આમ ફરતા ફરતા નીચે જોયું તો નીચે એક મજૂર કામ કરતો હતો. મજૂર કામ કરતો હતો. બિલ્ડરને ઈચ્છા થઈ એના સાથે વાત કરવાની, એટલે એને બૂમો કેટલી પાડી, પણ નીચે પેલી મશીનની કેટલી ઘરે રાટી ને પોતાના કામમાં એટલો મશગુલ હતો કે આનો સાદ ત્યાં સુધી જાતો જ નતો. એટલે જે બિલ્ડરે વિચાર કર્યો અને 5નો સિક્કો કાઢ્યો અને એ જ્યાં કામ કરતો હતો ત્યાં ફેંક્યો. મજૂરે સિક્કો જોયો, લઈ લીધો, ખીચામાં નાખ્યો, કામ કરવાનું, ઉપર ના જોયું. વળી બિલ્ડરને વિચાર આવ્યો કે હવે શું કરવું? 10ની નોટ કાઢી અને વળી ફેંકી તો એ થોડીક ઉઠતી ઉઠતી આગી પડી. મજૂરે જોઈ લીધી, ખીચામાં નાખી, કામે વળગી. કોઈ ઉપર ના જોયું. ઓલાએ 50ની કાઢી, 50ની કાઢીને વળી ફેંકી, વળી થોડીક પવનમાં થોડીક આગી પડી. મજૂરે ઈએ જોઈ, ત્યાં સુધી જઈને ઈ નોટ એને લઈ લીધી, પાછો કામે વળગી ગયો, ઉપર જોયું નહીં. આ તો હેરાન થઈ ગયો કે આ તો બહુ થયું. 500ની કાઢી, 500ની ફેંકી, ઈ ઉઠતી ઉઠતી વાહે પડી, તોય ઓલાનું ધ્યાન હોય. એને જઈને 500ની નોટ લઈ ખીચામાં મૂકી, પાછો વળગી ગયો મજૂરીમાં. ઓલાને ખીચ ચડી કે આટલી આપણી એવી મજૂર જેવી જ હાલત છે. ગમે એટલું સુખ હોય ને તો આપણે ઉપર ના જોઈએ. એમાં આપણું સાધન કે મેં આટલું કર્યું જ, જો મને આટલું મળ્યું. અને દુઃખની નાની કાકરી આવે ને તો તરત ઉપર જોવાનું. તો મારા વાલા, એ શ્રી આચાર્ય ચરણે આ અનેરી કૃપા કરી ને આપ સુબોધનીજી માં આ રસરૂપ લીલાને આપ સમજાવે છે. એના શ્રવણ દ્વારા, કેમ કે નામાત્મક સ્વરૂપ છે, આપણે પણ કેમ કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધમ પદવીમ ગતા, જે એ પથ ઉપર ચાલવા વાળા છે એના માટેના આ ઇન્સ્ટ્રક્શન કે જોવો આ નિરોધ લીલામાં જેવો આનંદ વ્રજ ભક્તોને, યાદવોને, અન્ય ભક્તોને કરાવ્યો છે એવો કરવો છે. ઈ માર્ગ ઉપર હાલવું હોય તો આ ઇન્સ્ટ્રક્શન જોઈ લ્યો. તો એ પરમ ફલ આપના સ્વરૂપ ગુણ લીલા દ્વારા ભગવાન પોતે જ ભક્તોને
સિદ્ધ કરાવે છે. ઉતાવળા થઈ અને આપ ગર્ભમાં પધાર્યા છે. એ પછી બ્રહ્માદિ આદિ દેવતાઓ આવીને સ્તુતિ કરે છે. કંસ દેવકીજીના, કેમ કે દેવક્યામ દેવરૂપિણ્યા, એ દેવરૂપ દેવકીજી થઈ ગયા કે આખા જગતના નિવાસ રૂપ પ્રભુનું નિવાસ સ્થાન એ દેવકીજી થયા. પણ જેવી રીતે જ્ઞાની પુરુષ પોતાનું જ્ઞાન કોઈને ન બતાવે, એને છુપાવીને રાખે, જેવી રીતે ઘડામાંનો દીવો એટલો પ્રકાશમાન ના થાય, એવી રીતે દેવકીજી એટલા પ્રકાશમાન ના, કેમ કે ભય હતો. પ્રેમ છે ત્યાં સંચારી ભાવમાં ભય પણ આવે છે. સ્થાયી ભાવ પ્રેમ છે, પણ એના સંચારી ભાવ રૂપે અનેક ભાવો આવે છે. જેને પ્રેમ કરતા હોઈએ એને આપણે ગારું દઈ શકીએ. એક સંચારી ભાવ છે, એના ઉપર ક્યારેક ક્રોધ આવતો. તો એવો ભય ભગવાન હોવા છતાં પણ દેવકીજી જાણે છે, એ જ્ઞાન છે, છતાં પણ ભય તો લાગે છે કે કંસ છે, ક્રૂર છે, કાંઈ વિચારવાળું નથી. તો એ પ્રેમના ભાવને કારણે એ ભય એના હૃદયમાં, તો એવા ભય સાથે આપણે સેવા કરવાની. એ પ્રેમના સંચારી ભાવ રૂપેનો જે ભય છે કે આપને કઈ શ્રમ ના પડે. આપણી સેવા આપણે તત્સુખની ભાવનાનો એટલો વિચાર છે. તો એ પ્રેમનો ભાવ છે એટલે બાલ ભાવથી આપણે કરીએ છીએ, ત્યાં મર્યાદા ભાવ નથી. તો એવી સ્થિતિ જ્યારે કંસ ને જણાય કે આના ગર્ભમાં તો મારા કાલ રૂપ સર્વવ્યાપી વિષ્ણુ આવ્યા લાગે છે. કંસ એ જાણી ગયો, છતાં પણ મારવાનો વિચાર એને બદલી નાખ્યો. કેમ કે ભગવાન જ મન બુદ્ધિ ચિત્ત અહંકારનું સંચાલન કરે છે. કંસ ઈચ્છતો તો ત્યારે જ દેવકીજીને મારી શકતો હતો, પણ એ કાર્ય એ કરી ના શક્યો, કેમ કે એનું સંચાલન બધું ભગવાનના હાથમાં છે. તો બીજા અધ્યાયમાં પછી દેવતાઓ આવી અને સ્તુતિ કરે છે. આજે સમય ઘણો થઈ ગયો છે, આપણે દર્શનનો લાભ લેવાનો છે. શ્રીના દર્શનનો ક્રમ રહેશે. આજે અહીં આપણે રાખીએ અને આવતીકાલે બીજા અધ્યાયનું જે શેષ છે અને બની શકે તો ત્રીજા ચોથા અધ્યાયનો સાર પણ થોડો આપણે લેશું. કેમ કે ઘણા ઉતાવળા થયા છે કે ભગવાન ક્યારે આવશે.